નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના તાજા સમાચાર, મહત્વની ઘટનાઓ અને જનહિતના મુદ્દાઓ સાથે શરૂ કરીએ આજનું સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિન। તાપીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ, ખેડૂતોમાં ખુશી। તાપી જિલ્લામાં વ્યારા સહિતના વિસ્તારોમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે દિવસ દરમિયાન ઝરમર વરસાદ વરસ્યો હતો। રોપણી પૂર્ણ થયા બાદ ખેતી પાકને વરસાદની જરૂરિયાત હોવાથી ઝરમર વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। વરસાદ ખેતી માટે જીવનદાન સમાન બન્યો છે। કુકરમુંડામાં ગુમ પુરુષનો તાપી નદી કિનારેથી મૃતદેહ મળ્યો, પોલીસ દ્વારા કરાઈ કાર્યવાહી। કુકરમુંડામાં સલૂનની દુકાને જાઉં છું કહી ઘરેથી નીકળેલા ભગવાનભાઈ સેદાણે ગુમ થયા હતા। પરિવારની જાણ બાદ પોલીસે તપાસ હાથ ધરતા તેમનો મૃતદેહ તાપી નદીના કિનારે ઇરિગેશન પ્લાન્ટ નજીક પાણીમાં ડૂબેલી હાલતમાં મળી આવ્યો હતો। બનાવ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર નદીમાં ડૂબી જવાથી મોત થયાનું સામે આવ્યું છે। ઉકાઈના વાડી ભેંસરોડ ગામે 4 થી 5 વર્ષનો દીપડો પાંજરે પુરાયો। ઉકાઈ તાલુકાના વાડી ભેંસરોડ ગામે 4 થી 5 વર્ષીય દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી। ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આરોપીઓની સૂચના મુજબ દીપડાને પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું હતું। વન વિભાગની ટીમે દીપડાને સુરક્ષિત રીતે પાંજરે પૂર્યો હતો, જેનો કબજો લઈ તબીબી ટીમની તપાસ બાદ તેને ઊંડાણના જંગલમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હોવાની માહિતી મળી હતી। વંદે માતરમ મુદ્દે કોંગ્રેસનો વિરોધમાં વ્યારામાં કેન્ડલ માર્ચ, ભાજપ યુવા મોરચા દ્વારા કરાયો વિરોધ। તાપી જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે વંદે માતરમ ગીતના સંપૂર્ણ ગાન પ્રત્યે અપમાનજનક વલણના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજાઈ હતી। વ્યારા ભાજપ કાર્યાલયથી બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા સુધી રેલી સ્વરૂપે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેમાં તાપી જિલ્લા પ્રમુખ વિશાલ પટેલ, અક્ષય પંચાલ, મહામંત્રી મૃણાલ જોશી, મંત્રી અવિનાશ જાધવ સહિતના યુવા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ઉકાઈમાં ગુણસદા ગામે દારૂ છોડાવ્યા બાદ માનસિક તણાવમાં રહેતા પુરુષે આપઘાત કર્યો। ઉકાઈ તાલુકાના ગુણસદા ગામના બંગલી ફળિયામાં રહેતા અર્જુનભાઈ ગામિતે ઘરના આડિયા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। બનાવ અંગે પત્નીએ ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતદેહને પીએમ કરાવી ગુનો દાખલ કર્યો હતો। પ્રાથમિક તપાસમાં અર્જુનભાઈને દારૂ પીવાની ટેવ હતી અને દારૂ છોડાવ્યા બાદ માનસિક તણાવમાં આવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। સોંગઢમાં મામલતદારની પેટ્રોલ પંપ પર ઓચિંતી તપાસ। સોંગઢ તાલુકાના મામલતદાર દ્વારા શહેરના પેટ્રોલ પંપની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી। મુલાકાત દરમિયાન પેટ્રોલ ડીઝલના જથ્થા, પુરવઠા સહિતની વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી। અધિકારીની અચાનક તપાસથી પેટ્રોલ પંપ સંચાલકોમાં દોડધામ મચી હતી। જો કે આવી ચકાસણી સમયસર કરવામાં આવતી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી। ઉછલના પાટી બંધારા ગામે ગંજી પાનાનો જુગાર ઝડપાયો। 4 જુગારી લાઇટના અજવાળે રમતા હતા। ઉછલ તાલુકાના પાટી બંધારા ગામે ગોળ કુંડાળું વળી ગંજી પાનાનો જુગાર રમતા પ્રવીણ વડવી, મનીષ વસાવા, રવિન્દ્ર વસાવા અને રાહુલ ગામિતને પોલીસે ઝડપી પાડ્યા હતા। પોલીસે મુદ્દામાલ કબજે કરી ચારેય વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વ્યારાના ઝાખરી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા એસટી બસના રૂટ બાબતે એસટી વિભાગને લેખિત રજૂઆત કરી। વ્યારા તાલુકાના ઝાખરી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા બસના રૂટ માટે ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। ડોલની ઉંમરથી સવારે 6:45 થી 7 વાગ્યા દરમિયાન બસ પ્રસ્થાન કરાવવાની માંગ કરવામાં આવી છે। શાળા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગને અવરજવરમાં પડતી મુશ્કેલીના પગલે બસ રૂટ શરૂ કરવાની માંગ ઉઠી છે। બસોની અછત કે રૂટના આયોજનમાં અભાવ તેવો સવાલો પણ ઉઠ્યા છે। આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।